હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજભોગ આઈસ્ક્રીમ, જે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનાવીશું। તો તેના માટે મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને તેમાં આપણે પહેલાં થોડું 2 થી 3 ચમચી પાણી નાખીશું, એટલે જ્યારે આપણે દૂધ ગરમ કરીએ ત્યારે દૂધ કઢાઈના તળિયે ચોંટે નહીં। હવે આમાં આપણે રેગ્યુલર દૂધ લેતા હોય ફૂલ ફેટવાળું, તે 1 લીટર દૂધ એડ કરી દઈશું। ફૂલ ગેસની ફ્લેમ પર આ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને થવા દઈશું। આ દૂધને આપણે આ રીતે ઉકાળીને જ ઘાટું કરવાનું છે, એટલે જો આપણે અહીંયા પાસે ઉભા રહીને ઉકાળવું હોય તો થોડોક ગેસ આપણે ફૂલ રાખશું તો પણ ચાલશે। 5 જ મિનિટમાં આ રીતે દૂધમાં એક ઉભરો આવી ગયો છે, તો હવે તેમાં આપણે 8 થી 10 નંગ કાજુ નાખીશું। આને આપણે પહેલાં પલાળીને પણ નાખી શકીએ, પણ આપણે દૂધ ઉકાળવાનું જ છે તો આ રીતે નાખીશું તો પણ ચાલશે। અને 8 થી 10 નંગ કે તેનાથી વધારે તમારે જેટલી નાખવી હોય તેટલી બદામ નાખી દેવાની। 3 થી 4 નંગ એલચીને આ રીતે હાથથી ફોલી અથવા તો તેને થોડી અધકચરી વાટીને તેમાં નાખી દઈશું। હવે આપણે ગેસને થોડોક ધીમો રાખશું, કેમ કે હવે આમાં ફટાફટ ઉભરો આવી જશે। અને તેની સાથે આપણે થોડા મખાના પણ નાખી દઈશું। આ મખાના નાખશું એટલે તે ફટાફટ ઘાટું થઈ જશે અને આમાં કોઈ પણ આપણે પાવડર નાખવાની જરૂર નહીં પડે, એટલે આ આઈસ્ક્રીમ આપણે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકશું। આ બધી જ વસ્તુ નાખ્યા પછી આપણે મીડિયમ ગેસ ઉપર આ દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે। જો તમારે આ દૂધ ગરમ થતું હોય ત્યારે સાઈડમાં બીજું કંઈ કામ કરવું હોય તો ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું। અને જો સતત હલાવતા રહેવું હોય તો થોડીક મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહેવાનું। આને આ રીતે હલાવીને આપણે ઘાટું કરવાનું છે। દૂધને આ રીતે આપણે હલાવતા હલાવતા ઉકાળતા રહીશું અને જે આ સાઈડમાં જે મલાઈ ચોટે તેને આ રીતે બધીને આપણે દૂધમાં મિક્સ કરતા જઈશું, એટલે આપણું દૂધ ઝડપથી ઘાટું થઈ જાય। અને આમાં જ્યારે મેં કાજુ અને બદામને એલચી નાખી ત્યારે મેં આમાં કેસર પણ નાખી દીધું છે। તે બતાવવા સમયે મારો કેમેરો બંધ થઈ ગયો હતો, એટલે વિડીયોમાં નથી આવ્યું। 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મીડિયમ ગેસ પર આપણે દૂધને ઉકાળતા તે આટલું ઘાટું થઈ ગયું છે। આટલું દૂધ આપણી કઢાઈ ભરેલી હતી તે હવે આટલી થઈ ગઈ છે, એટલે 35% જેટલું દૂધ આપણું બળી અને ઘાટું થઈ ગયું છે। અને આની અંદર જે આપણે કાજુ બદામ નાખેલા છે તે પણ હવે એકદમ સરસ ફૂલી ગયા છે। તો જોઈએ તો આ રીતે જો કાજુ પણ કેવા સરસ ફૂલી અને મોટા થઈ ગયા છે અને બદામ પણ સરસ એકદમ ફૂલી ગઈ છે। તો હવે આ સમયે આપણે આ દૂધમાં ખાંડ એડ કરી દઈશું। તો આપણે આમાં 100 થી 150 ગ્રામ જેટલી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો। ખાંડ નાખ્યા પછી પણ હજુ આપણે એને થોડીક વાર માટે ઘાટું થવા દેવાનું છે। તો આ આઈસ્ક્રીમ આપણે કોઈ પણ જાતના પાવડર, કોઈ પણ એસેન્સ, કંઈ પણ વસ્તુ નાખવાનું નથી। આ એકદમ નેચરલ બનશે અને એકદમ ક્રીમી બનશે। આ આપણે આઈસ્ક્રીમ બનાવીશું તેમાંથી આપણે કેન્ડી પણ બનાવી શકીશું, કેમ કે આને ફૂલાવવા માટે કોઈ પણ વસ્તુ આપણે કે કોઈ ક્રીમ કે કન્ડેન્સ મિલ્ક કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો। તો વાતોમાં આપણે આ દૂધને ઉકાળતા હતા ત્યાં 50% જેટલું દૂધ ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને જાતે જ ઠંડુ થવા દઈશું, કેમ કે હજી ઠંડુ થશે એટલે હજી વધારે ઘાટું થઈ જશે। એટલે હવે વધારે પડતો આને બહુ ઉકાળવાની જરૂર નથી। એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું એટલે એકદમ સરસ ઘાટું પણ રબડી જેવું ઘાટું પણ થઈ ગયું છે। તો આને આપણે આટલું જ ઘાટું કરવાનું, એકદમ જામી જાય એટલું ઘાટું નહીં કરવાનું। જો એટલું ઘાટું કરશું ત્યારે જામશે ત્યારે ઉપર એને જે એકદમ ઘાટું થઈ ગયું એના હિસાબે જે ઘી જેવું થઈ જાય ને એ ઉપર આવી જાય છે, એટલે એ ઉપરથી થોડુંક ચીકાશવાળું હોય એવું લાગે। એટલે આ રીતે આવું ઘાટું દૂધને કરવાનું। હજુ જો આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું એટલે આ બધા ડ્રાયફ્રૂટ ક્રશ થશે, એટલે આ છે એના કરતાં પણ હજી ઘાટું થઈ જશે। તો હવે આ બધા દૂધને આપણે એક મિક્સરની જારમાં લઈએ। આમાં આપણે કોઈ પણ જાતનો પાવડર કે એવું કંઈ નાખ્યું નથી ઘાટું કરવા માટે। તો આપણે હવે આમાં આપણે જે દૂધ ઉપર જે મલાઈ જામે છે તે મેં 1 દિવસની તે મલાઈ લીધી છે, તે આમાં નાખીશું, એટલે આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને બજાર જેવું જ બનશે। તો આ બધી મલાઈ તેમાં નાખી અને આપણે હવે આને મિક્સરની જારને બંધ કરી એકદમ સરસ એવું પીસી લઈશું। પીસ્યું એટલે જે આપણું દૂધ હતું તેના કરતાં પણ સરસ ઘાટું થઈ ગયું છે। અને આમાં થોડા કાજુ બદામના ટુકડા આવે તો એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે।
તો હવે આ પીસેલા મિશ્રણને આપણે એક ટ્રેમાં લઈ લેશું. આપણે જેમાં પણ આઈસ્ક્રીમને સેટ કરવું હોય તે વસ્તુમાં આપણે હવે આઈસ્ક્રીમને આ રીતે રેડી દઈશું. આ મારું જે નાની ટ્રે હતી તે ભરાઈ ગઈ છે અને થોડુંક બચ્યું છે, તો તેમાંથી હું આ રીતના આપણે ઘરમાં કોઈ પણ નાની નાની પ્યાલી કે પેપર કપ કોઈ પણ હોય, આપણો આઈસ્ક્રીમનું જે બેઝ રેડી થઈ ગયો તો તેને આપણે એક આ રીતે નાની ચોકી કે નાની કોઈ પણ ટ્રે હોય કે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તેમાં લઈ લેશું. અને મારે થોડુંક મિશ્રણ વધ્યું હતું તો મેં આ રીતે નાની નાની બે પ્યાલીમાં લીધું છે. આ પ્યાલીમાં આપણે કેન્ડીની જેમ એને સેટ કરી દઈએ. હવે આના પર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તો આના પર મેં આ રીતે બદામની કતરણ લીધી છે તે નાખી દઉં છું. આવી રીતે કેન્ડીની પ્યાલીમાં પણ આ રીતે બદામ નાખી દઈશું. અને તેની સાથે મેં પિસ્તાની પણ આ રીતે કતરણ કરી છે એ પણ નાખી દઈશું. આપણે પિસ્તા જ્યારે આ રાજભોગ કેન્ડી બનાવતા હોય ત્યારે પિસ્તા અંદર નહીં નાખીએ, કેમ કે જો અંદર નાખીશું તો પિસ્તાને લીધે એનો કલર થોડોક અલગ થઈ જશે, એટલે પિસ્તા આ રીતે આપણે ઉપરથી નાખવાના. તો આપણે જેમ આઈસ્ક્રીમ સેટ કર્યું હોય તેના પર આપણે આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી દઈશું, જેથી અંદર આઈસ્ક્રીમ ન બને. આપણે દૂધને ફૂલ ઉકાળીને બનાવ્યું હોય એટલે આમે પણ આઈસ્ક્રીમ નહીં બને, પણ છતાં પણ આ રીતે આપણે એના પર સિલ્વર ફોઇલ લગાવી દઈશું. તેવી જ રીતે આજે આપણે પ્યાલીમાં જે કેન્ડી માટે મિશ્રણ નાખ્યું છે તેના પર પણ આ રીતે સિલ્વર ફોઇલ લગાવી દઈશું. આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી અને 8 થી 10 કલાક કે ઓવરનાઇટ માટે આપણે એને સેટ થવા માટે મૂકી દઈશું. તો આપણે ફ્રીજમાં મૂકતા પહેલાં જે પ્યાલીમાં આપણે કેન્ડી સેટ કરવી છે તો તેમાં આપણે જે ફોઇલ પેપર લગાવેલું છે તેમાં આ રીતે થોડોક છરીની મદદથી આ રીતે કટ લગાવી દઈશું. અને તેમાં જે આપણે કેન્ડી સ્ટીક હોય તે આ રીતે રાખી દઈશું, એટલે કેન્ડી જાયમાં પછી આપણે સરસથી નીકળી જાય. હવે આને આપણે 7-8 કલાક કે ઓવરનાઇટ માટે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. આઈસ્ક્રીમને સેટ થતાં 8 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો આપણે આઈસ્ક્રીમના પરથી આ ફોઇલ પેપરને હટાવી લઈએ તો આપણું આઈસ્ક્રીમ સરસ એવું જામી ગયું છે. અને આ રીતે એકદમ સોફ્ટ એવું આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આને ડીશમાંથી અનમોલ્ડ કરવા માટે આપણે એક પાણી ભરેલું વાસણ લઈ અને તેમાં આપણે આ પ્લેટને થોડીક વાર રાખીશું, એટલે આપણું જે આઈસ્ક્રીમ છે આખી પ્લેટ આપણે એમ જ બહાર કાઢી શકીશું. તો થોડીક વાર આપણે આઈસ્ક્રીમની પ્લેટની સપાટી ડૂબે એ રીતે આપણે પાણીમાં રાખીશું, એટલે જે ફરતી કિનારી છે એ થોડી ઓગળશે અને આપણે આઈસ્ક્રીમ આખી પ્લેટ જ આપણે ઊંધી પાડીશું એટલે આખી પ્લેટ અલગ થઈ જશે. તો થોડીક વાર પાણીમાં રાખ્યું એટલે એને આ સાઈડની સપાટી હતી એ ડીશથી અલગ થઈ ગઈ છે. હવે આપણે એના પર કોઈ પણ એક ડીશ કે આ રીતે ચોપિંગ બોર્ડ રાખી તેને આ રીતે પલટાવી દઈશું, એટલે આઈસ્ક્રીમ છે એ ચોપિંગ બોર્ડ પર આવી જશે. તો સરસ આપણું આઈસ્ક્રીમ અલગ થઈ ગયું છે. હવે તેના પર પ્લેટ રાખી આપણે ફરીથી એને પલટાવી દઈશું, એટલે જે આઈસ્ક્રીમનો ઉપરનો ભાગ હતો તે ફરીથી ઉપર આવી જશે. તો જો આપણું એકદમ સરસ એવું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આના મનપસંદ જેવા આકારના પીસ કરવા હોય તેવા પીસ કરી લેવાના. તો આપણે આ રીતે વચ્ચેથી કાપી તેના પીસ કરી લઈશું. તો આ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બને છે અને માવા મલાઈ જેવું એકદમ ટેસ્ટ આવે છે. નાના નાના પીસ કરી આમાં કેન્ડીની સ્ટીક લગાવી કેન્ડીની જેમ પણ ખાઈ શકીએ છીએ. તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને બજાર જેવું જ હોય તેવું આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તો આ આઈસ્ક્રીમને આપણે કોઈ પણ રીતે સર્વ કરી શકીએ. અને આપણે જે બે પ્યાલીમાં આઈસ્ક્રીમ જમવા મૂકેલ હતું તેનું પણ આપણે આ સિલ્વર ફોઇલ હટાવી લઈએ અને એને થોડીક વાર માટે આ રીતે દબાવીએ એટલે જે આઈસ્ક્રીમની પ્યાલીની કિનારી પર ચોંટી ગયું છે તે છૂટું પડી જશે અને તે આસાનીથી નીકળી પણ જશે. તો આપણી આ પ્યાલીમાં જે કેન્ડી મૂકેલી હતી તે પણ બનીને સરસ રેડી થઈ ગઈ. મસ્ત એવી આપણી કેન્ડી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો આપણું આ રાજભોગ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.